જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 6 મહિનો અને 2025 અને આજે 11 ભીમ 11। તો 11ના દિવસે સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારો છૂટો છવાયો વાવણી લાયક વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે। એટલા માટે આપણે આજે અત્યારે વિડીયો નાખીને તમને માહિતી આપીએ કે મિત્રો આપણે આજે વરસાદ જે વિસ્તારોમાં વરસવાના છે એની વિશે માહિતી આપી એ પહેલાં એક સામાન્ય એક માહિતી આપી દો। જોકે કાલે આપણે વિડીયોમાં અગાઉ પણ આપણે વિડીયોમાં કીધું હતું કે ભાઈ 6 તારીખથી કચ્છ રૂપે કાતરો થયેલો હતો અને 6 તારીખથી વરસાદની શરૂઆત થશે, જે હવે આ વાવણી લાયક વરસાદ થાય। અને જે કાલે આપણે કીધું કે ભાઈ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં આખા સૌરાષ્ટ્રમાં આપણે 16 વરસ દેખાય। અગાઉ આપણે 12 કીધું હતું, પણ આપણે રોહિણી નક્ષત્ર પૂરું થાય અને 4 પાયા પૂરા થાય પછી આપણે જે કાયદેસર ટકાવારી છે એ તમારી સામે માહિતી આપીશું। એટલે આપણે આજે કાલે જે વિડીયોમાં માહિતી આપી કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તારોમાં 16 વરસ થશે, એમ કચ્છની અંદર 10 થી 12 વરસ થશે, ઉત્તર ગુજરાતમાં 10 થી 12 અને મધ્ય ગુજરાતમાં પણ 10 થી 12 અને દક્ષિણ ગુજરાતમાં પણ 16 વરસ થાય એવી શક્યતા છે। એટલે 10 આની જે આપણે કહીએ છીએ એ આપણે શંકાપદ છે। ઓલ લેવલ ગુજરાતમાં 12 જ વરસ થશે, વરસાદ ક્યાંય ઓછો નહીં રહે, વર ક્યાંય નબળું નહીં રહે। પણ આજે એક તમને જે ક્યાંક ને ક્યાંક મારા વિશે અસમજ રહેતી હોય, ઘણા મિત્રોને એવું લાગતું હોય તો એની હું ચોખવટ કરી અને તમને માહિતી આપું કે આ મારો જે વિષય છે એ કચ્છ કાતરા આધારિત છે। લાઈવમાં હું મોડેલ જોઈને અભ્યાસ કરીને તમને માહિતી આપતો। માની લ્યો કે આજે વરસાદ થવાનો છે તો અત્યારે હું અમુક મોડેલનો અભ્યાસ કરીને તમને માહિતી આપતો હોઉં એરિયા દીઠ, પણ કચ્છ રૂપી જે થયેલા હોય એમાં જોરદાર કચ્છ થયો હોય તો અમે એવો અંદાજ કરી લઈ કે સામુદ્રિક રાઉન્ડ થશે। છૂટા છવાયે સામાન્ય કચ્છ જોવા મળ્યા હોય તો અમે જિલ્લાનું કહી કે ભાઈ જામનગર જિલ્લામાં કે દ્વારકા જિલ્લામાં આ રીતે છૂટો છવાયે વરસાદ થશે। પછી ત્યાં એરિયા નક્કી ના કરી શકીએ। એરિયા નક્કી કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે એક દિવસ વરસાદ વર્યો હોય પછી એનો અંદાજ આવે કે આ જે વરસાદ આ 6 તારીખનો કચ્છ હતો એ આ એરિયામાં વર્યો એટલે હવે 1 થી 10 તારીખ સુધી કે 1 થી 9 તારીખ સુધી આ વિસ્તારોમાં જ રહેશે। એટલે કહેવાનો મતલબ અને તમને સમજાવવાનો પ્રયત્ન એ કરું છું મિત્રો કે સૌરાષ્ટ્રની અંદર આપણું 90 થી 100% રિઝલ્ટ આવશે। સૌરાષ્ટ્રની અંદર આપણું જે અનુમાન છે એ 90 થી 100% આવશે અને કચ્છની અંદર 70 થી 80%, ઉત્તર ગુજરાતમાં 70 થી 80% અને મધ્ય ગુજરાતમાં 70 થી 80% અને દક્ષિણ ગુજરાતમાં આપણું 80 થી 90% રિઝલ્ટ આવશે। જે આપણે માહિતી આપીએ એનું કારણ છે કે આપણે કચ્છ કાતરા આધારિત આ રિઝલ્ટ કહીશું। પછી જે લાઈવ વરસાદ હશે અને જે તારીખોથી વરસાદ ચાલુ થશે, માની લો કે આજથી ચાલુ થયો તો એમાં આપણે મોડલનો અભ્યાસ કરી અને તમને માહિતી આપશું। એટલે તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આપણે 80-90% રિઝલ્ટ આપી શકશું। એનું કારણ છે કે આપણી હાથમાં 2 વસ્તુ છે। આપણે દેશી કચ્છ કાતરા અને અમુક જે દનિયાને પોઈન્ટું આપણે અગર લખેલું જ હોય એની હિસાબ કરી અને આપણે ગુણાકાર કરીને તમને માહિતી આપતા હોય, પણ પ્લસ આપણે ચાલુ રનિંગમાં ચાલુ વરસાદમાં આપણે મોડલનો પણ અભ્યાસ કરીએ એટલે એના કરતાં બમણું થઈ જાય। એટલે આપણું રિઝલ્ટ સચોટ આવે એવું 100% લાગે છે। અને ક્યાંક ને ક્યાંક તમે પણ આગળની માહિતી અને હાલની માહિતી જોશો એટલે તમને પણ આ વિશે અંદાજો આવી જશે। એટલે મારે સમજાવવાનો પ્રયત્ન એ કરવાનો હતો કે કોઈ ગુજરાત સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારોમાં વર નબળું નહીં થાય, 3 ટપ્પે આપણે જેમ કીધું વાવણી થાય અને એ રીતે જ વાવણી થાય। અગાઉ જે કાર્યક્રમ આપેલી છે અને જૂન મહિનો છે એ થોડોક અટપટીયો છે એવું પણ અગાઉ આપણે વિડીયોમાં કીધું હતું। એ રીતે જ તમને જોવા મળશે। કોઈ મોડલોમાં કે સેટેલાઇટ કે વિંડીમાં તમને સમજાય નહીં। આગાહીકારોને જેમ ઓલા આપણે જે મે મહિનાની અંદર જે અરબી સમુદ્રમાં દબાણ થયું હતું અને ક્યાંક ને ક્યાંક આપણે આગાહીકારોને ગુમરાહ કર્યા હતા, એ રીતે જૂન મહિનામાં ક્યાંક ને ક્યાંક અસમજવું અને અમુક દાવો પણ નહીં કરી શકે। પણ આપણા ચેનલની અંદર આપણે આજે જે માહિતી દઈ એમાં દાવા સાથે કહી છે કે આમ જોઈએ તો બધા એમ કહે છે કે વાવણી ક્યારે, તો અત્યારે જે આ વરસાદ વરે એ બોનસ પોઈન્ટ લખવાના। બોનસ પોઈન્ટ કારણ કે આ 6 તારીખથી જે કાતરા થયા હતા કચ્છ કાતરા એ કાલથી 5 તારીખે એક દી વહેલો ચાલુ થયો। અગાઉ આપણે કીધું હતું કે આપણે કઈમાં 1-2 દિનો ફેર રહીએ, જાજો ફેર પડીએ નહીં।
એટલે કાલથી સૌરાષ્ટ્રની અંદર શરૂઆત થઈ અને 1, 2, 5 વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. એટલે જે આપણે વાવણીની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને બીજા પણ ગુજરાતના રાજ્ય એવા ઉત્તર ગુજરાત લઈ કે મધ્ય ગુજરાત લઈ, એમાં ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તાર છે, એમાં અમુક સેન્ટરોમાં અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે દક્ષિણ ગુજરાતને લગતા વિસ્તારો, આમાં તમામમાં 14 થી 22માં વાવણી થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં તો કોઈ વિસ્તાર વાવણીમાં વંચિત જ નહીં રહે. સૌરાષ્ટ્રના મેં અગાઉ કીધું એમ અમુક વિસ્તારો અને કચ્છના અમુક જાજા ભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કદાચ મધ્ય ગુજરાતના અમુક સેન્ટરો રહી જાય તો એને ટૂંકમાં જુલાઈના 3 તારીખથી 8 તારીખની અંદર વાવણી લાયક વરસાદ અને વાવણી પૂરી થઈ જશે. એટલે મિત્રો આ રીતે જ થવાનું છે. આપણે આ ચેનલની અંદર તમને ચોખવટ કરીને કહી દઈ કે અરબી સમુદ્રની અંદર નૈઋત્યનું ચોમાસું આવે કે ના આવે, કે સ્થિર થઈ ગયું હોય કે પાછું આવે, પણ આપણે અગાઉ કીધેલું કે 15 થી 18 જૂનની અંદર નૈઋત્યનું ચોમાસું આવશે. કદાચ એમાં થોડો ઘણો ફેરફાર થાય તો 2-4 દી કે આડાઅવળું થાય અને વહેલા મોડું થઈ શકે. પણ વરસાદની વાત કરીએ તો 14 થી માંડી અને 22 તારીખ સુધીમાં આપણે જે વિસ્તારો કીધા એમાં વાવણી થઈ જશે. અને અત્યારે જે હાલમાં જે વાવણી થશે 14 તારીખ સુધી એ બોનસ પોઈન્ટ લેખવામાં આવશે. અને આપણે એ પણ ચોખવટ કરેલી હતી કે અવાર વાવણી માથે અમુકને 2 મે થઈ જાય, અમુકને વાવણી માથે 3 વરસાદ પણ થઈ જાય અને અમુકને વાવણી માથે વરસાદ પણ નહીં થાય, એક જ વરસાદ વાવણીનો થાય. એટલે આપણે કીધું હતું જૂન મહિનો થોડોક અનફિટ્યો છે. એટલે આ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને મિત્રો ખાસ એક ભલામણ એ કરું છું કે આખરી નિર્ણય તમારો છે, પણ ખાસ મિત્રો વાવણી લાયક વરસાદ કાલે પણ થયો અને આજે પણ થશે અને આવનારા દિવસોમાં થશે. પણ ખાસ એવું ધ્યાન રાખજો કે જેને પાણીની સગવડ હોય એ જ વાવવાનું જોખમ ખેડજો, જેથી કરી અને અત્યારના જે વરસાદ છે એ આજે વયો હોય તો કાલે આવે એવું જરૂરી નથી. એક દી વયો આવી અને વયો જાય એટલે લોઠી વાવણી હોય તો જ સાહસ કરજો. અને બીજું કે આમ જોઈએ તો વરસ પણ લાંબુ છે, વરસ બહુ લાંબુ છે. મારા અનુભવ પ્રમાણે આપણે દેશી મહિનાની વાત કરીએ તો આહુ મહિનાની પૂનમ સુધી વરસાદ રહેશે. એટલે દિવાળી સુધી ક્યાંક ને ક્યાંક વરસાદનો માહોલ રહેશે અને વરસાદ થશે. સારો એવો વરસાદનો રાઉન્ડ આહુ મહિનામાં પણ જોવા મળશે. એટલે સમજાવવાનો પ્રયત્ન એ કરું મિત્રો કે એકવાર વિચારજો, બાકી નિર્ણય તમારો છે વાવવામાં. અને અમુક આપણી જે મગફળી જે ટૂંકી મુદતની હોય એમાં ખાસ ધ્યાન રાખજો. અને બાકી તમને જે વરસ પ્રમાણે હુજે એ રીતે કરજો. મારી જે સલાહ છે એ હું મારા જે અનુભવ કરતો એ વિશે તમને આપતો, છતાં પણ બધું કુદરતના હાથમાં છોડવું પડે છે. અને આજના જે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર કાલે જેમ અમુક વિસ્તારોમાં વરસાદ વાવણી લાયક થયો એ રીતે આજે પણ 11નું વાવણી લાયક વરસાદ થયો વિસ્તારો. જો મિત્રો આમાં એવું છે કે જેટલા વિસ્તારોનું નામ આપી એવું જરૂરી નથી, કારણ કે આ છે ને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતું હોય તો આમાં જ્યાં જામી રહીએ ત્યાં વહેરા રાખે. અને કારણ કે ટાઈમ એની આગળ ટૂંકો હોય અને લાંબુ આપણે કહીએ ને કે લાંબો ઉપાડ ના હોય અત્યારે, એટલે જાજી વાર ટકે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તાર રહી જાય. એટલે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લો અને જામનગર જિલ્લાના લાલપુરની આજુબાજુમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવરની આજુબાજુ વિસ્તાર અને જૂનાગઢના આજુબાજુ વિસ્તાર અને ઉના સાઈડના આજુબાજુ વિસ્તાર અને અમરેલીની આજુબાજુના વિસ્તારો અને આમ જોઈએ તો ઉપલેટા, ચોટીલા, એ તમામ જિલ્લાના જે મેં નામ લીધા એ તમામ જિલ્લાની આજુબાજુ અમુક તાલુકા, એના અમુક વિસ્તારો, અમુક ગામડા, એમાં આજે છૂટો સમય વાવણી લાયક વરસાદ થાય એમ છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આપણે વલસાડ અને સેલવાસની આજુબાજુ વિસ્તારો જે એમના હશે એમને પણ આજે સારો વરસાદનો લાભ મળી શકે એમ છે. એટલે મિત્રો આ રીતે આજે શરૂઆત થશે અને ક્યાંક ને ક્યાંક વાવણી લાયક પણ વરસાદ થશે અને ભીમી 11ના દિવસે વાવણી પણ થઈ શકશે અમુક વિસ્તારોમાં. એટલે મિત્રો આ જે માહિતી છે એ આજે વરસાદની શક્યતા છે એટલે વહેલી આપી છે. છતાંય કંઈ એવો ફેરફાર હશે તો પણ આપણે તમને કોઈ પણ રીતે તમારી સામે અપડેટ પહોંચાડવાનો કોશિશ કરી. મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.